અમદાવાદના બહેરામપુરા અને દાણી લીમડા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલનું એક મોટું રેકેટ ઝડપાયું છે। એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ રેકેટમાં બે શખ્સો ઘર વપરાશ માટેના નાના ગેસ સિલિન્ડર ખરીદીને તેમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરીને ઊંચા ભાવે વેચતા હતા। આ પ્રવૃત્તિ અત્યંત જોખમી છે કારણ કે તે સુરક્ષાના નિયમોનું પાલન કરતી નથી અને મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે। ત્યારે એસઓજીની ટીમે દરોડા દરમિયાન કુલ 65 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે, જેમાં નાના અને મોટા બંને પ્રકારના બોટલોનો સમાવેશ થાય છે। પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। जी जी डीसीपी श्री एसओजीना राहुल त्रिपाठी साहेबने सूचनाथी अमारा एसओजीना पीआई उनटकर और पीएसआई जेबी देसाई ने एक माहिती મળેલ કે બહેરામપુરા દાણી લીમડાના કેટલાક શખ્સો ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ ખરીદી અને એ કોમર્શિયલ બોટલમાં એને રિફિલિંગ કરી અને ઊંચા ભાવે વેચવાનું એક મોટું રેકેટ ચલાવી રહેલ છે। જે માહિતી આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી કુલ 65 ગેસ ભરેલા બોટલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવેલી, જેમાં જગદીશભાઈ ઉર્ફે ઝાલા બાબુભાઈ મકવાણા તથા ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર આ બંને શખ્સો મળી આવેલ, જેને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। જે ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ એક એજન્સી જેનું નામ પણ અમને મળેલ છે, આશીર્વાદ ગેસ એજન્સી દાણી લીમડાની, એના જે લોડર હોય એના પાસેથી 100 રૂપિયા એને કમિશન આપીને એની પાસેથી 950માં આ બોટલ ખરીદી કરતા અને એ બોટલ કોમર્શિયલ જે બોટલ છે એમાં ટ્રાન્સફર કરી અને કોમર્શિયલ બોટલ જે છે એ જે હોટલો અથવા બીજી કોઈ કંપનીઓમાં 450ના ભાવથી એ બોટલ વેચતા હતા, જેમાં એને દરેક બોટલે મતલબ કે 400-500 રૂપિયાનો બેનિફિટ થતો હતો। આ કોઈપણ લાયસન્સ વગર, કોઈપણ પરમિટ વગર આ ગેરકાયદેસર રિફિલિંગનું કામ કરતા હોય તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। એ તપાસનો વિષય છે। છેલ્લા 6 મહિનાથી આ લોકો આ પ્રવૃત્તિ ચલાવી રહેલ હતા। જે આશીર્વાદ ગેસ એજન્સી છે એના માલિકને બોલાવીને પણ પૂછપરછ કરવામાં આવશે। બાકી આ જે ડિસ્ટ્રીબ્યુટર હોય જે એના નીચેના માણસો એ આ જે ગેસના બોટલો છે દર બોટલે 100 રૂપિયા લઈ અને આ લોકોને વેચાણ કરતા હતા। આમ તો એ મતલબ મજૂર ટાઈપના માણસો છે। બીજા કોઈ ગુનાઓમાં મેં તપાસ કરી તો એ કોઈ સંડોવાયેલ નથી। પોતાના આર્થિક લાભ માટે આ પ્રવૃત્તિ કરતા હોય એવી મતલબ શક્યતા છે। હા, નામ કીધા નામ કીધા છે।